એટલે ભુરાભાઈ એક જોડી બીડીને બાકસ આપી જો ભાઈ. એટલે ભુરાભાઈ ખવરના પોરમાં એને આઈને ઊંઘ આવી ગઈ છે કઈ. મારે શું લેવા ભૂરાભાઈ ઉતા છે અને તમે ચોરી કરો છો દુકાનમાં? એટલે હું સોરી નથી કરતો, મૂંગો બેસાડ મોડે એ એમ થોડા ભલા મને ચોરી ના કરતો તો એને પછી હાથ ઉકાપ કરે. મારે માવો ખાવાનો છે ભૂરાભાઈ પાંચ આજ. માવો નથી ખાવો તારે. હાલ તું મારા તરફથી સિંગ ખા તમારા તરફથી અને મૂંગો બેસ. ચોરી નો કહેવાય ને? અને સોરી નો કહેવાય. તો મજા આવે, તો આપણને મજા આવે ખાવાની. અને આમ જો એક સોડા ઈ મારા તરફથી બસ. સોડા હું ઘરે જઈને પીશ. ઈ ગમે ત્યાં પીજે. રાઈટ. તો બીજું કાંઈ તમારા તરફથી? બસ પછી સાણમણો બેસતો તો આમ જો આમાં કાંઈ છે જોઈ દો તો પાસ કર. કેશુભાઈ બે હોય નોટું છે. એક પણ દીધી છે. હા એક પણ આપી દે. હાલો હાલો જોઈ દો પેલા કોઈ નથી. આ નથી વિંગો તમને ગામમાં હમણાં મળ્યો. હા હાલો. ઓલા બે ચોરી કરે. તમે મારો ધંધો નહીં રાગે પડવા દો એમ. એટલે જરીક જોલું આવી ગયું કે મારી દુકાનમાંથી ચોરી કરવા માંડ્યા. કોણ ચોરી કરે? કોણ કરે? આ ઢીંગો કે ચોરી કરે એમ. ઈ કે એનું માન્ય ન કરાય. આ મોટો જબર પવન આવ્યો દુકાનમાં કરી ગયો. આ બધું ઉડાડી દઉં એઠા પાડ્યું. તો ગોઠવી છે ઈ માથે. પવનના ડબલા બધા ચપડી ગયા, અમે ગોઠવા બેઠી. વળે ઘા કરી દો તે. તો હાલો કરે. ઓય બાપા એટલે તમે દુકાનમાં માલ ગોઠવો છો તો આ સોડા કેમ તાર ખિસ્સામાં આવી ગઈ? આ ભૂલમાં મારા ખિસ્સામાં સોડા નખાઈ ગઈ. બોલો ખિસ્સામાં નાખો છો સોડા? ભૂલમાં ભૂલમાં હોય ગઈ. મને હું છે? તારા ખિસ્સામાં સોડા છે. આ તો તમારા તરફ આવે છે ને? એટલે મારા તરફથી ને ભૂંગો રહે ને. લ્યો આજો બસ આમ ગાનો કરે. એ ગાનો કરે. તમે બે માંથી ક્યાં આવતા ને કોઈ દી મારી દુકાને. હું જેવા ઓય બાપા ઓય. એ પુરાઈ તો કરી ઢીંગા હા આ તો સારું કર્યું તું આ ટાઈમે આવી ગયો. નકર આવડા પૈસા ગલ્લામાં પડ્યા ને ઈ સોરી સાત. હા હા બરાબર કરી. હોના પોરમાં ભૂરાભાઈ દુકાને બે ખાતા. હું બીડી લેવા જો માર ખાવા જોઈ ખબર ન રહી. મનસુખ ને બે સેજવા. આ ક્યાં જો ઓય બાપા તમે મારી પર સેની દા ચડે. એમની હવારના પોરમાં તમે મારી લેમન લેવરાવી કોઈ દે ના મને લેમન લીધી. હું લેવે લેજે. એમ નહીં ભૂરાભાઈ ની દુકાને નો મને સોડા પીવાનો મેળાવો દીધો કે નો પછી મને ખારસીન ખાવાનો મેળાવો દીધો કે નો મને માવો ખાવાનો મેળાવો દીધો. કોઈ જાતનો મેળાવો દીધો તમે મને? પણ બે ખાધા ખરા ને એ તો ખાધા ને. પણ આમ જો હવે તને ખારો ફાયદો હોપો અને એકલો માલ ખાવા મળશે. માલ એમ હાલ થઈ ઈ ઓળી ક્યાં પાછો? ઓલા વાલમભાઈ ની ઓળીએ બાબુ દાદા ઓળી ની બહાર એકલા હુતા છે. ઓય બાપા આથી હું છે એકલા હુતા હોય તે હું છે? અરે એને કિડનેપ કરી લી ખાટલા હોતા. જીતને પછી કિડની રસ દે કા સારો કહેવાય. પૂરી વાત સાંભળતો નથી. કિડની બેસી નાખવી નાક બેસી નાખ પેલા સાંભળ. એના પછી આપણે કિડનેપ કરી ત્યાંથી ફોન કરી વાલમભાઈ ને 1 લાખ રૂપિયા દઈ દાવ તો તમારા મામા તમને મળશે. નકર મામાના કઈ અડધા પગ અડધું માથું એમ આવશે. ધમકી મારી દી. વાહ આપણો અવાજ ઓળખી નહીં રહી. મોટો ડૂસો મારી આપણે બોલો એમ પાકો હાલો ઈ કઈ વાત હાલો. તો પછી આજ ઉતાવળ ન થાય. અડધા પૈસા થાય ભાઈ. પૈસા તારા પૈસા મારા એના પૈસા 50,000. આમ જો મોજ જ. અને આમ જો આવતી દિવાળી સુધી કાંઈ કામ કરવાનું નહીં. મોજ જ કરવાની. મારા લગ્ન કરવાના ભાઈ. એટલે હું કરાવી દેવું. હા તો હાલો. હે બહુ મચ્છર પડી ગયા ઓરડીમાં. આ રાતે લાઈટ જાય ને સોમાં આની એટલે મચ્છર તોડી નાખે. ઓય આયા ધામા નાખ્યા. હવે કામ કરું, લીમડો લઈ આવું. લીમડો લઈને ધુવાડો કરું ઓરડીમાં. મોટા કોટા કાઢી નાખું. મચ્છર સાહેબ બધા કીધે સોમાં આમાં રાતની લાઈટ નો કાઢતો હોય તો સારું. વાડીમાં જ પાડ લઉં લીમડો. એટલે મનસુખ હા એટલે ડોહાની ઊંઘ તો જો. એટલો બધો ખાટલો હલે તો હવળતો નથી મારો.
એટલે ઈ ભલે ન આવડે પણ આ વજન કેટલો પણ આ બાપુ દાદામાં એમ કહું તમને એટલે આપણે એ બહુ નક્કી માણા હો આ જીવ છે ને ત્યાં સુધી મરશે નહીં એ એવું થાકી ગયો એલા હવે હાલે જા વાહ કેશુભાઈ વાહ તને પણ ખંડેર એવું ગોઈતું ને ગમે એવી રાડ્યું નાખે કોઈને ખબર જ ન પડે આ તમ જો કેશુમાં કઈ ઘટવા જ નથી પ્લાન જ એવો હતો આપણો હા હા બાપુ દાદા લેમન લઈ લેવાનું છે આપણે હવે આમ જો વાત કરી માં તું તાત્કાલિક ફોન કાઢ વાલમભાઈને ફોન લગાડ એમ કે અમે તમારા મામાને કિડનેપ કરી લીધા છે 1 લાખ રૂપિયા લઈ તમે ખંડેરમાં આવો પાકું પાકું મારો અવાજ નહીં ઓળખી જાય ભાઈ હા હવે છે તું ખાટલા શું કરે છો આ કોને લઈને આવ્યા હું ઈ જ કહું છું હું નથી લાવ્યો એ કેશુભાઈ કોણ લાવે બાપા એમ નહીં તમને નથી અમે લાવ્યા અમારે બધું ફરી જ ગયું બધું ક્યાં વાતાવરણ છે એમ ને ના મારી વાત સાંભળો પેલા એ પૂરી મારા બાપ મારી બેન મારી વાત સાંભળ તમે તો ઓરડી ઉતાવો બાબુ દાદા બહાર હુવે છે તો બાબુ દાદાના ખાટલે તમે કેમ એ મારા ઘરે રાતે લાઈટ વગી ને તો મને મચ્છર કરતા હતા ને તો મેં બાબુ દાદાને બહાર આવીને કીધું કે તમે છે ને બહાર વાડામાં હુઈ જાવ અને મને આ ખાટલે હુવા દો એટલે હું આ ખાટલે હુતી હતી પણ તોય અમારે હું શું ભલામણ અમારે કિડનેપ કરવાનો પ્લાન બાપુ દાદા હતો થઈ ગયા તને ભલામણ યાર મને કિડનેપ કરી લે બાબુ દાદા ઓય બાપા મને કિડનેપ કરી કોઈ છે આ ગંડારમાં મને કિડનેપ કરી નાખી એલા મનસુખ કવડી મોટી ભૂલ થઈ ગઈ ના પાડી છે મારે તમારે ક્યાંય નીચે આવું તમે હવાના ધારા મને માર ખવરાવો છો અત્યારે આ ભૂરી લઈને આવ્યા તે મને બીજી વાર માર ખવરાવવાનો છો વાલમભાઈ પાસે પોલીસે ફોન કરું આમ નહીં બોલાવું તમારી બે ઉપર કેસ કરતા મારા ઘરે જાવ મારી વાત સાંભળો હે મારા બાપ અમારી ભૂલ થઈ ગઈ તમે રોવાનું બંધ કરો બરાબર આમ જો અમારથી ભૂલ થઈ ગઈ છે આમ જો પણ અમારી ભૂલ છે ને સુધારવી છે મારા માત્ર ભૂલને પાત્ર તમે પાછા હોઈ જાવ તમને આમ જો અહીંયા મૂકી દઈ ત્યાંથી પાછા બાબુ દાદા ને લઈ આવી તો ઈ કરી ભૂલ સુધરી જાય ને તારું ઊંઘે નો પગલે તું હોઈ જા તમ તાર તને હોતા ને મૂકી દઈ આવા કિડનેપ કરવું હોય તો તમારે આ ભૂલ પહેલા જ ન કરવી જોઈએ તમે કિડનેપ કરવાની કે જેલ કરવાના હોય એને કરાય ને પણ તો મારું કામ લઈને આયા તમે એમ નહીં તો તમારે સમજવું જોઈએ ને તો અમને તો બાબુ દાદા ને વેમમાં એને લઈને આવ્યા એમ તમે નીકળ્યા સીધા માણસો કા કેશુભાઈ અમે આમ જુઓ કોઈ દિવસ કામ જુઓ બૈરાવના કિડનેપ કરાય બાપા કેવા કેસ લાગવો પડે તમે તો સમજો માણસ છો અને અમે એવા લાગી તમને તમે એવા નથી લાગતા તમે એવા કામ ન કરો એમ એમ તો હું એમ કહું આરા માણસો આવું કામ જ ન કરે મને કે હું બાબુ દાદાને કોઈને કિડનેપ જ ન કરે આમ જુઓ હવે મેં કીધું છે આપણે ભૂલને સુધારી નાખી તો પાછા હોઈ જાવ આમ જો આ ખંડેરમાં પાછા ભૂત થાય છે બહુ વધારે રહેવાય નહીં બદલા એટલે ભલા માણસ હાલો હોઈ જાવ હે તમને મૂકી દઈ હાલો મારા બાપા હોઈ જાવ હોઈ જાવ એ મને તું હું જાઉં છું એમને કેવા તમને બેને માર ખવડાવું એ તમે જાવ તો વાલમભાઈ નામ છે મને એના હમાય પા હું કે ભાઈ પા એમના હમ હું કરું બાપા પાછા હોઈ જાવ જો તો કેવા માણસો છે મને એમના હમ આપી ચૂપ કરાઈ દીધી કાઈ વાંધો નહીં એમના હમ આપ્યા ને એટલે હું તમારી ભૂલ સુધારવા દઉં છું નકર નો સુધારવા દે માર મગજની ખબર ને તમને પણ યાર કઈ કહેતા નહીં કઈ કહેતા નહીં પાછી મૂકી જવાલો મને હોઈ જાવ હવે આવી ભૂલ ન કરતા ખવરના એક ધારા માર ખવડાવો છો તે મને ભૂરાભાઈ પાસે માર ખવડાવ્યા અત્યારે ભૂરી લઈને આવ્યા બાબુ દાદાની જગ્યાએ એટલે પણ અમે ત્યાંથી જ ગોટાળે સડી ગયો હું શું કરું અરે મુદ્દો જેટલું મારે ના તમે પાત્રમાં ધંધો પૈસા હાલ હાલ ચોરીઓ કરાવે હવારના મારી પાસે એ તમે બે છે ને વાતો કરો માં
ઓલા જો હમણાં જાગી જાહે ને તો તમાર બેનો વારો પાડ દે હે. હાલ એકદમ હાલ એકદમ હાલ હાલો મારો મારે પેલો મારો પાડતા ને બે માંથી એકે મને. માર ખાવાનો હોય જાઉં ઓ મારતા ને મારતા ઉઈ જા ઓ બાપા કેટલો વજન પણ યાર તો એ તું હોચાર પાણી મારતો આ કોને લઈને જાવ છો આ મી દવાખાને લઈને જાવ છું દવાખાને કોને લઈ જાવ છો આટલું તો જો કેશુભાઈ તમે આટલું તો જો કોને દવાખાને લઈને જાય છે હલો વિનોવા છે ને આઈના હોવ છે વિનાવાના બહુ છે હા એને હું થયું પણ હવે મને ખબર નહીં લાકડા જેવું લાકડું થઈ ગયું બરે હું પૂછી જાઉં ઓ બા બેટા હું હો બા બેટા એલા એ હોવ થાય એની આમ મુખાની વાત કરે ને એના વાત એલા ઈ રાત કાઢીને મારે વાતો કરે કોણ ઈ વિનોવા હોય ને ત્યારે ભલે વાત કરે અત્યારે નહીં રાતા વાગે લાવજો એલા પણ એ ભાઈ બે તમે સને વાત મારી સાંભળો આમાં થઈ જાય મોડું અને 108 ને ફોન કરો અમે 108 ને ફોન કર્યો પણ એનો ફોન સ્વિચ ઓફ આવ્યો હા કોને સીજો ભાઈઓ હા આવ્યો ને તો હાલો હાલો હું દવાખાને આવું તમારે ક્યાં પણ તમારે દવાખાને હું લેવા એલા મારી ઓળખાણ એવી છે એટલે અમને ઓળખે અમારી ઓળખાણ હોય તો સને તો વિનાવાને બોલાવી દેવું જોઈએ તમારે પણ ક્યાંથી બોલાવો એને ફોન લગાડ્યો એ કઈક બહાર ગયો છે ફોન એને ઘડિયા પડ્યો હાલો હાલો ઉતાવળ રાખો લઈ જાઓ ક્યાં ઉતાવળ તને પણ એમને 11 વાગ્યા સુધી ખાટલામાં ઉતાવો તને અત્યારના ફોન માં ના હું છે ને બાર ખાટલા સુતો હતો પણ આજ આખી રાત લાઈટ ગઈ અને આવી લાઈટ ગઈ અને આવી તમા ભાણાના ઘરના કે મામા તમે વાડામાં વયા જાવ મારે હું છે ખાટલે એ હું છે ને વાડામાં હું વયો ગયો અને ન્યા માછી જેવા મસ્ત માછી જેવા આખી રાત નો ઉજે 3 વાગ્યાનો હું જાગું બોલો 3 વાગ્યા એટલે 3 વાગ્યાનો ડોહો જાગે છે હા હાલો હાલો ના અમારે ના ઉજાતું તમે એકદમ દવાખાને પકડજો હા એકદમ એને લઈ જાય હો લઈ જાવ હા જાવ કેમ ચિંતા ન કરતા બધું ભાઈ કા કેવું છે હજી તો આગળ હાલો છે તો ઓલા જાગી ગયા છે ત્યાં હારો વારો પડશે. ઉપર આપડા હું ઉપર તમે વાલમ ભાઈ તો મને માર્યું એટલે હું તમને થાય મારી નાખવાનો છું મને દબક થાય હાલ એ વાલમભાઈ નથી સમજો પૂરી વાલમભાઈ ખેલે નથી બાબુ આપણે હામાં મળી ગયા એટલે કોઈ ખેલે નથી એટલે બાપા તમને જો તમે જ્યાં હતા અહીંયા તમને મૂકી ગયા છે અને આ વાત કોઈને કરતા નહીં હો ના ના નો કરો આ વાત બસ પણ તમે બે કાન ખોલીને સાંભળી લ્યો હવે બીજી વાર અમારા ઘર સામું તમે બે જોયું છે ને કે બાબુ દાદાને કામને હેરાન કરવાનું કઈ કર્યું છે ને તો હું આ વાત કહી દઈશ. આમ જો નો કે અમે કોઈ કહેવું નહીં કાઈ નહીં આવશું નહીં બસ લે આવ કેશો આવ રામ રામ રામન સુખ હા સીતારામ એલા મચ્છર બહુ થઈ ગયા ને લીમડો પાડવા ગયો તો હા એક હારી પાડી નાખે વેલામાં ગયો તો રાજી ગઈ હા આ બેવ માં સા બનાવશે આ હવારની હુચી હું એકલો સા વગર નાતા મારું સા મૂકીને આ બેન ભાઈ નહીં આ જો અપાસ અમાર અપા એમ નહીં તમે કોને ચા પીવાનું કહો છો મારા ભાઈ બનો બેન ને તમારા આ બે ભાઈબંધોએ આજ કેવું કર્યું તમને કઈ ખબર છે શું કર્યું એ ભૂલે એ આયા તા કિડનેપ કરવા બાબુ દાદાને અને બાબુ દાદા નો જેડા ને અહીંયા બાબુ દાદા હુતા તા ઈ વેમાં મને કિડનેપ કરીને લઈ આવી ગયા એલા અને અત્યારે પાછા અમને મૂકવા આયા મને હલતો નહીં હો પાછા મને શું કે ખબર આ કોઈને કહેતા નહીં એવું હા એ ભૂલે તને ના પાડી હતી રે તોય કહી દીધું તું કહેતી તે એ તોય ખોટા વારે ખોટું જ થવાય ફરી લે ભલે ગઈ એ આમ નો છૂટતો ધોકો માર્યો છૂટતો કોઈ દી આપણા ઘરનું નામ ન લેવે તમે કિડનેપ થઈ જાય સમજે હું એના મનમાં કરી કહેતા મને કિડનેપ એની કહેતા મને કિડનેપ રાત કરીને વાત છે એ દાંત જ કાઢે ને મને તો બહુ મજા આવી ઓલી રાણી સાહેબા હોય એને કેમ 4 જણા સિપાઈ હોય પાલખીમાં લઈને ફેરવે એમ બિચારા બેય મને ખાટલામાં હુરાવી આખા ગામમાં ફેરવે મજા નો આવે લે